वरोरुत्रीदशारातिः शुम्भः सर्वाङ्गसुन्दरः। हे देवी સાંભળો, અહીંથી થોડે દૂર મહારાજ શુંભ વિરાજમાન છે અને એ અત્યંત સુંદર છે. ત્રૈલોક્યાધિપતિ શૂરઃ, અને આ ત્રણેય લોકોના સ્વામી છે. હવે આ મૂર્ખાને ક્યાં ખબર છે કે ત્રણ લોક નહીં, આવા ત્રણ લોક જે બ્રહ્માંડમાં સમાયા છે એ અનંત અનંત બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે. આ મૂર્ખ ભાવે આણે શુંભની પ્રશંસાની શરૂઆત કરી છે. વ્યાસજી કહે છે, તદ વચનમ શ્રુત્વા સ્મિતમ કૃત્વા સુપેલશમ સુપેશલમ. પણ અહીંયા તો ભગવતી જગદંબા દેવતાઓનું કાર્ય પૂર્ણ કરવા માટે થઈને પ્રગટી છે. એટલે એ જગદંબાને આ ચરિત્રમાં સંમિલિત પણ થવું પડશે, એની અંદર પ્રવેશ પણ કરવો પડશે અને શુંભની સાથે વાત પણ કરવી પડશે. જેતારમ સર્વદેવાનામ હંતારં ચૈવ વિદ્વિષામ રાશિમ સર્વગુણાનાં ચ ભોક્તારમ સર્વસંપદામ દાની પરાક્રમી સુંદર કામદેવ સદૃશ રૂપવાળો 32 લક્ષણોએ સંપન્ન દેવતાઓ અને મનુષ્યોથી જે અવધ્ય છે એવા શુંભના વખાણ શરૂ કર્યા છે. તત્રાહમ સ્વપતિમ દ્રષ્ટુમ દુરાદેવા ગતાસ્મિ વૈ. બધાય દેવતાઓ સ્વશોભા ધિકવૃદ્ધયે ખૂબ ગુણોનું વર્ણન કર્યું છે. એવો સુગ્રીવ વ્યાસજી કહે છે, જન્મેજય આટલું ભગવતી જગદંબાની આગળ અશુંભના વખાણ કરવા પછી દેવી જગદંબા માન્યા નથી અને પછી વળી પાછું આ શુંભે ધૂમ્રલોચન નામના દૂતને માની પાસે મોકલ્યો છે. ધૂમ્રલોચને જગદંબાને ખૂબ સમજાવ્યા છે, ખૂબ મનાવ્યા છે. તન્નિશમ્ય વચસ્તસ્ય શુંભો ભ્રાતો કનીયસઃ. વ્યાસજી કહે છે, પોતાના નાના ભાઈની આજે વાત એ સાંભળી ધૂમ્રલોચન ઉભો થયો છે. તમે ચિંતા ન કરશો, હું મનાવી આવું. ધૂમ્રલોચનને મોકલ્યો. શુંભનો સંદેશ આદેશ લઈ ધૂમ્રલોચન જગદંબાના સાનિધ્યમાં પ્રણામ કર્યા છે. રાગના તરસા ધૂમ્રલોચન પ્રણમ્ય શુંભમ સૈન્યેન. શુંભને નમસ્કાર કરી પ્રયાણ કર્યું, જગદંબા પાસે ગયો, ભગવતીને પ્રણામ કરી અને સમજાવવા લાગ્યો છે. વ્યાસજી કહે છે, ઇત્યુક્ત્વા વિરરામાસો વચનમ ધૂમ્રલોચનમ પ્રત્યુવાચ તદા કાલી રહસ્યમ લલિતમ વચઃ. અને પછી જગદંબાએ પોતાના સુંદર મુખોથી સુંદર શબ્દો વડે પણ અહીંયા સ્વરૂપ કયું બતાવ્યું છે? કાલી.
હાસ્ય કર્યું જગદંબાએ. અહીંયા આ જે કથા હું તમને કહી રહ્યો છું, અદ્ભુત ચરિત્ર છે. માર્કંડેય પુરાણની અંદર વિસ્તારથી જેનો સમાવેશ, એનું લઘુ સ્વરૂપ એટલે સપ્તસતી 700 શ્લોકોમાં જગદંબાના ગુણ જેમાં ગવાયા છે. એની અંદર પણ આ પ્રસંગને ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. એ જ પ્રસંગ દેવી ભાગવતની અંદર પણ અહીંયા માત્ર સંસ્કૃતના શ્લોકો સામે એ સંસ્કૃતના શબ્દોને છૂટા પાડતા પાડતા હું આ કથા તમને કહી રહ્યો છું. આમાં એક પણ શબ્દ મારો ઘરનો નથી. એ ભાવથી, એટલે માત્ર ને માત્ર જગદંબા ચરિત્ર કરી રહ્યા છે. એ ભાવથી હૃદયમાં જગદંબાને પધરાવી અને આ કથાને પ્રેમથી સાંભળજો. હે મૂઢમતી દુષ્ટાત્મા, તારા જેવા જ છે બધાય આના સૈન્યમાં. મૂર્ખાઓ, તમને બધાને ખબર નથી. જગદંબા કહે છે. બહુ વધારે પડતા વખાણ થયા ને, હવે જગદંબાથી સહન ન થયું અને કાલી થોડા ભૃકુટીને ઊંચા ચડાવી, ભ્રમરોને ઊંચા ચડાવી અને જગદંબાએ આ દૂત પ્રત્યે પોતાનો ભાવ અભિલષિત કર્યો છે. હે મૂર્ખ, હે દુષ્ટ, અત્વા શુંભં નિશુંભં ચ વદન્યાન વાવનાધિકા દેવી ક્રુદ્ધા શરાઘાતૈ વ્રજિષ્યતિ નિજાલયા. તમે બધાય મચ્છર જેવા છો. ખોટી વાતો કરવી બધી બંધ કરી દો. જો મને લેશ માત્ર પણ ક્રોધ આવ્યો ને, તો તને, તારા સ્વામી, ભાઈ સહિત તમારા બધી આખી ટોળકીને એટલે બધાય દૈત્યોને ક્ષણ માત્રમાં મારી એનું ભક્ષણ કરી અને નિજાલયમ મારા ધામને વિશે ચાલી જઈશ. માટે હવે આ તારી જે વાણી છે એને બંધ કરી દે. કાલિકાયા વચશ્રુત્વા દૈત્યો ધૂમ્રલોચનઃ. આ વિધાને કીધું, માનતા નથી. તામુવાચ મહાભાગ ક્રોધ સંદ્રલોચનઃ. ધૂમ્રલોચનના જો આનું નામ જ એવું છે. શું નામ છે? ધૂમ્રલોચન. આનો જો અર્થ કરીએ ને, ધૂમ્ર એટલે ધુમાડો, લોચન એટલે આંખો. આંખમાં ધુમાડો જાય એટલે શું થાય? આંખો બળે. પણ અહીંયા એ ભાવ નથી. અહીંયા ભાવ એવો છે, ધુમાડો હોય ને ત્યાં બધું ધૂંધળું દેખાય, એટલે આની આંખની આગળ જ ધુમાડો છે. એટલે આને પ્રત્યક્ષ જગદંબા એટલે ભગવતી પરાત્મા સાક્ષાત એનું દર્શન થયું છે. છતાંય આનામાંથી એનું દૈત્યત્વ, એનું આસુરીપણું એના નામ જેવા સ્વભાવના કારણે એનાથી દૂર થતું નથી. અને પછી જગદંબાથી રહેવાયું નહીં. રણભૂમિ સ્થળા રાજન દારુણા સમપદ્યતઃ નિહતૈર્દાનવૈશ્ચૈવ હરૈશ્ચ વારણૈશ્ચૈવ વૃદ્ધાકા વટાશ્યેન વરભાજંબુકાસ્તથા નંદ
ખડગીની શૂળની ઘોડાગદની ચક્રની તથા શંખની ચારની અષ્ટભુજાળી જગદંબાએ આઠે હાથની અંદર શસ્ત્રોને ધારણ કર્યા છે. આદિશક્તિ અનાદિ કાલીના સ્વરૂપમાં સમ્રાંગણની અંદર પ્રાકૃત થયા છે. ધૂમ્રલોચન ચંદ્રમની સાથે સૈન્ય લઈને આદિ મધ્યમાં જ્યારે એમ લાગ્યું કે દૈત્યો મરાવા માંડ્યા છે, હવે આની પાસે આપણું કઈ નહીં ચાલે. રક્તબીજને આજ્ઞા કરી છે, જાઓ આ સ્ત્રીને વશમાં કરો અને મારી પાસે લઈ આવો. રક્તબીજ દોડ્યો. જગદંબાએ ખડગનો પ્રહાર, લોહીના છાંટા ધરતી ઉપર એકમાંથી 100 હજારોની સંખ્યામાં, લોહીના બિંદુઓ ધરતી ઉપર લાખોની સંખ્યામાં એવા નેવા શક્તિશાળી પરાક્રમ વાળો રક્તબીજ ઉત્પન્ન થયા જ કરે. કાલીએ પ્રાર્થના કરી પાર્વતીને, એના સ્વરૂપમાંથી મહાકાળ પ્રગટ થયા છે. એ મહાકાળ કાલી બન્યા એટલે મહાકાળી. મહાકાળીએ એક હાથમાં ખપ્પર, એક હાથમાં ખડગ અને જગદંબાએ જીભને લાંબી કરી
શ્રી વ્યાસજી કહે છે, હે જન્મેજય, આવી રીતે ભગવતી જગદંબાએ દેવતાઓના સ્વરૂપમાંથી નીકળેલું જે શસ્ત્રો એને હાથમાં ધારણ કર્યા અને શુંભ નિશુંભ ચંડ મુંડ ધૂમ્રલોચન રક્તબીજ આદિ અનેક દૈત્યોનો ભગવતી જગદંબાએ સંહાર કરી અને દેવતાઓનું રક્ષણ કર્યું છે અને ઇન્દ્રને સ્વર્ગની અંદર પુનઃ સ્થાપિત કર્યો છે. આવું જે જગદંબાનું ચરિત્ર એ મેં તને સંભળાવ્યું. આ જગતના અને આ બ્રહ્માંડના સમસ્ત ભયોને દૂર કરવા વાળું છે.